આવી પ્રભુની રામલીલા છે. રામે ખૂબ આનંદ કર્યો, મિત્રોને પ્રેમ આપ્યો, માતા પિતાને સન્માન આપ્યું, માતા પિતાને પ્રેમ કર્યો. રોજ સવારમાં ઉઠી માતા પિતાને પ્રણામ કરે, દેવ પૂજા કરે, શાસ્ત્રોની ચર્ચા કરે. અને દશરથ રાજાને રામ પ્રત્યે અભિમાન જાગે. વાહ, મારો પુત્ર કેટલો ઉત્તમ છે. ખૂબ આનંદ આવે. આમ કરતા કરતા એકવાર વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની બસહી બિપિન શુભ આશ્રમ જાની. નજીકમાં બક્સરમાં, બિહાર, તમે નામ સાંભળ્યું, બિહારની બાજુમાં બક્સર છે. આ બક્સર પાસે એક નાનકડો આશ્રમ, અને એ આશ્રમમાં ઋષિ વિશ્વામિત્ર રહે. રોજ ભગવાનનો યજ્ઞ કરે. જગતના કલ્યાણ માટે એમણે બહુ જ મોટા યજ્ઞનું આયોજન કર્યું હતું. પોતે રાજાના દીકરા હતા અને એમને બે વસ્તુ આવડે, એક શસ્ત્ર પણ આવડે અને એમને શાસ્ત્ર પણ આવડે. વિદ્વાન પણ એટલા અને શૂરવીર પણ એટલા. પણ એમનો નિયમ હતો કે જ્યાં સુધી મારો આ વિશ્વજીત યજ્ઞ પૂરો ન થાય ત્યાં સુધી હું શસ્ત્ર ધારણ ન કરી શકું. એટલે વિશ્વામિત્ર મહામુનિ જ્યારે યજ્ઞ કરવા બેસે ત્યારે રાવણના મોકલેલા 2 ચમચા, રાવણના મોકલેલા 2 અસુરો, એકનું નામ મારીચ અને એકનું નામ સુબાહુ, એ બંને જણા આ વિશ્વામિત્રના યજ્ઞનો વિનાશ કરી નાખે. યજ્ઞ કરવા બેસે, આહુતિ આપવા જાય ત્યારે વિષ્ટા અને મણમૂત્ર લાવે, મરેલા પક્ષી લાવે અને યજ્ઞ કુંડમાં નાખે. જો ક્રોધ કરે મુનિ અને શ્રાપ આપે તો યજ્ઞ અધૂરો રહી જાય. એટલે એ કરે નહીં, ફરીથી બીજા દિવસે શુદ્ધિ કરીને યજ્ઞ શરૂ કરે. રોજ આવું થવા લાગ્યું એટલે એમને વિચાર કર્યો કે હવે અમને આ યજ્ઞમાંથી કોણ બચાવી શકે. પણ વેદોમાં, પુરાણોમાં, શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે જ્યારે બ્રાહ્મણ ઉપર આવા પ્રકારનો અત્યાચાર થાય ત્યારે પરમાત્મા રક્ષણ કરવા માટે આંખ બંધ કરી અને પરમાત્માનું જ્યાં ધ્યાન કર્યું, ભગવાન મહાવિષ્ણુને યાદ કર્યા, તો વિષ્ણુ ભગવાન સમાધિમાં દેખાય જ નહીં, આવે જ નહીં. વિચાર કર્યો છે હું દર વખતે સમાધિ લગાડું તરત મને વિષ્ણુ ભગવાન દેખાઈ જાય. વૈકુંઠમાં બેઠેલા લક્ષ્મીજી એમના પગ દબાવતા હોય, દેખાતા કેમ નથી? ફરીથી ધ્યાન કર્યું, પ્રભુ ન દેખાયા. ત્રીજી વાર ધ્યાન કર્યું, ન દેખાયા. પછી યાદ આવ્યું કે ભગવાન તો ત્યાં હાજર જ નથી, તો દેખાય ક્યાંથી? ભગવાન તો ક્યાંક જન્મ લઈ ચૂક્યા છે. ફરી સમાધિ લગાડી, જોયું ક્યાં જન્મ લીધો. ઓહો, અયોધ્યા નગરી દેખાઈ, સુંદર મહેલ દેખાયો અને મહેલમાં પોતાના પિતા દશરથની જોડે 4 યુવકો દેખાયા અને એમાં પણ વિશ્વામિત્ર મહામુનિને રામના દર્શન થયા સમાધિમાં. ખબર પડી કે સ્વયં ભગવાન વિષ્ણુ એ રામ બની અને આ પૃથ્વી પર પધાર્યા છે. એટલા માટે થયું લાવો હું એ રામને ભગવાનની સાથે સહાયતા માંગવા માટે છું. બીજો એક પ્રશ્ન આવ્યો, ધ્યાન આપજો. અહીંયા એક પ્રશ્ન આવે કે આખા ભારતમાં મુનિઓ તો કેટલા બધા, આ ખાલી વિશ્વામિત્ર એકલા થોડી હતા, એના સિવાય તો ઘણા બધા મુનિઓ હતા. આ મારીચ અને સુબાહુ એ વિશ્વામિત્રને જ હેરાન કરવા કેમ ગયા, બીજા કોઈને કેમ નહીં? બોલો પ્રેમથી જય શ્રી કૃષ્ણ. એની પાછળનું કારણ કે રાવણને 2 જણાથી બીક, એક માનવ અને એક દાનવ, સોરી, એક વાનર અને એક માનવ. આ 2 જણાની બીક હતી રાવણને. બ્રહ્માજીએ વરદાન આપ્યું તને કોઈ નહીં મારી શકે, ખાલી તને 2 જણા મારી શકે, ક્યાં તો વાનર અને ક્યાં તો માનવ. હવે માનવમાં પણ બહુ બધા માનવ આવે, એમાં બ્રાહ્મણ આવે, વૈશ્ય આવે, રાજા આવે, ઘણા બધા આવે. રાવણની એક વાત ખબર હતી કે બ્રાહ્મણ મને મારી નહીં શકે. બ્રાહ્મણમાં બહુ તાકાત ના હોય, બ્રાહ્મણની વાણીમાં તાકાત હોય પણ બાહુમાં બળ થોડું ઓછું હોય. બ્રાહ્મણની આંખોમાં શક્તિ હોય, વાણીમાં તેજ હોય, પણ લડવા માટે યુદ્ધ કરવું એ બ્રાહ્મણનું કામ નહીં, એ તો ક્ષત્રિયનું કામ. એટલે બ્રાહ્મણોની મને બીક નથી. રાવણનો આ મત છે, મને બ્રાહ્મણની બીક નથી. શુદ્ર મને મારી નહીં શકે, ખાલી રાજા મને મારી શકે. અને એમાં પણ એવા રાજા કે જે રાજાને બ્રહ્મનું જ્ઞાન પણ હોય, જે રાજાને શાસ્ત્રનું પણ જ્ઞાન હોય અને જે રાજાને શસ્ત્રનું પણ જ્ઞાન હોય, એવો જ મને મારી શકે. કેવળ શસ્ત્ર જે જાણે એ મને નહીં મારી શકે, કારણ કે રાવણ પાસે એક મોનોપોલી હતી. બોલો પ્રેમથી જય શ્રી કૃષ્ણ. રાવણે 9 ગ્રહોને પોતાના મહેલમાં બાંધીને રાખ્યા. જે કોઈ પણ રાજા રાવણની ઉપર આક્રમણ કરવા માટે આવે એની કુંડળીમાં શનિને મોકલે કે જા આની કુંડળીમાં જઈને બેસ. અને સાહેબ, માણસ પાસે ગમે તેટલો પૈસો હોય, ગમે તેટલો રૂતબો હોય, ગમે તેટલી શક્તિ હોય, ગમે તેટલી દુકાનો હોય, ગમે તેટલી મોટેલો હોય,
પણ જ્યાં શનિની પનોતી શરૂ થઈ કોઈનું કશું ચાલે નહીં. ભલા પાસા ઊંધા પડે, વ્યવસ્થા કરી હોય બધી ઊંધી પડે. બહુ જ હોશિયાર હતા. કોરોના શરૂ થતા પેલા નવા બિઝનેસ શરૂ કર્યા હતા. જેવું કોરોના આયા, શનિની પનોતી આવી, ન ચાલે. અને ઘણા મેં એવા જોયા કોરોનામાં કમાઈ ગયા. બોલો જય શ્રી કૃષ્ણ. નસીબ, ભાગ્ય, ગ્રહની ગતિ. રાવણે ગ્રહોની ગતિને પકડીને રાખી હતી. જે માણસ એની પર આક્રમણ કરે એના કુંડળીમાં ગ્રહોને મોકલે અને ગ્રહોના કારણે એનું કામ ના ચાલે, બિચારા હારી જાય. એટલે ખબર હતી કે મને એવો જ વ્યક્તિ મારી શકે જે શાસ્ત્રને પણ જાણે, જેને આ ગ્રહગતોની ખબર પડે અને સાથે સાથે જેને શસ્ત્ર પણ ખબર હોય. અને એવું વ્યક્તિ આખા દુનિયામાં, આખા ભારતમાં એક જ હતા અને એ હતા આપણા વિશ્વામિત્ર મહામુનિ. એટલે હવે ચિંતા એક જ જણની, વિશ્વામિત્રની. એ જ મને મારી શકે, બીજું કોઈ જ નહીં. એટલે બે જણાને ગોઠવી રાખ્યા છે, મારીશને અને સુબાહુને. હવે બીક હતી એમને વાનરની. હવે માનવથી તો ચિંતા નથી, એ બચી ગયા. વાનરની ચિંતા. અને વાનરમાં એ વખતે એક જ એવો મહાવાનર કે જેની બધાને બીક લાગતી અને એ હતા સુગ્રીવના ભાઈ વાલી. એ બહુ જ પરાક્રમી વાનર હતા. રાવણને એમ થયું આ વાનરને મારી નાખું તો પછી હું અજય અમર બની જાઉં. ગયા વાલીને મારવા માટે ન સાહેબ, વાલીમાં એટલી બધી તાકાત ને કે રાવણે 6 મહિના સુધી બગલમાં દબાઈ રાખી, હલવા જ ના દીધો. રાવણને ખબર પડી ભાઈ આ વાનર મને મારી નાખશે, પણ હોશિયાર તો ખરો ને. રાવણ બહુ બુદ્ધિમાન હતો. ધીરે રહી અને બગલમાં રહેતા જ એને વાલીની પ્રશંસા કરવાની શરૂ કરી. એટલી બધી પ્રશંસા કરી અને કરતા થોડી લાલચ આપી દીધી. અને જેવી લાલચ આપી એટલે વાલીએ રાવણને છોડી મૂક્યો અને બંને જણા મિત્ર બની ગયા. વાનરની મૈત્રી થઈ ગઈ અને વિશ્વામિત્રના યજ્ઞને પૂર્ણ થવા નથી દેતા એટલે રાવણ અજર અને અમર બની ગયો એવું એ વિચારવા લાગ્યો. કેવી રાજનીતિ છે સાહેબ રાવણની! પોતાની સુરક્ષા કરી લીધી, વાનરની મૈત્રી કરી લીધી અને મહામુનિના ત્યાં બે શત્રુને મોકલ્યા. અને શત્રુના કારણે, મારીચ અને સુબાહુના કારણે આ ગાદી નંદન વિશ્વામિત્ર એ થાક્યા, કંટાળ્યા. એટલે પછી ત્યાંથી ચાલતા અયોધ્યાપુરી પધાર્યા. અયોધ્યામાં વિશ્વામિત્ર પધાર્યા. બહુ મોટું નામ હતું, ખૂબ મોટું સ્વાગત થયું. ઋષિ એમને પ્રેમથી બોલાવ્યા, સારી ગાદી પર બેસાડ્યા, ચરણ ધોઈ પાદ પ્રક્ષાલન કર્યું, એમને વસ્ત્ર અલંકાર આદિ આપવામાં આવ્યું અને બહુ જ પ્રેમથી એમની સાથેનો વ્યવહાર થયો. સુંદર ભોજન જમાડ્યા. બે મુનિઓનું મિલન થયું, વિશ્વામિત્ર અને વશિષ્ઠ. બંનેને સાથે બેસાડ્યા. ખૂબ જ્ઞાન ચર્ચાઓ થઈ અને આનંદ થયો. સારી ચર્ચા કરતા સારી વાતો કરતા સત્સંગ કરવા લાગ્યા. સત્સંગમાં એમને પરમાત્માના દર્શન થયા. આ સત્સંગ 3 જણા વચ્ચે ચાલે છે. બોલો પ્રેમથી જય શ્રી કૃષ્ણ. એક વિશ્વામિત્ર, એક વશિષ્ઠ અને એક આપણા રાજા દશરથ રાજા. સત્સંગ ચાલતો હતો અને સત્સંગનું જ મહત્વ અહીંયા તુલસીદાસજીએ બતાવ્યું. સત્સંગ કરો તો સત્સંગમાં ધ્યાન રાખજો. સત્સંગમાં બે વસ્તુ હોય, એક પ્રભુ પણ હોય અને એક પ્રસાદ પણ હોય. પણ સત્સંગ કરતા જેની નજર પ્રસાદ ઉપર ગઈ એને પ્રભુ ક્યારે મળે નહીં. એટલે સત્સંગમાં આપણને ભગવાન દેખાવા જોઈએ.